નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે જુદા સમ જોવાના છે. એકચ્યુઅલી ઇટ ઇઝ રિલેટેડ ટુ પ્રીવિયસ સમ. હવે આજે જે સમ છે એ થોડું જુદું ફિક્શન છે, થોડો ડિફરન્ટ છે. આ સમ એક નોલેજ માંગી લે તમારી પાસે. ઓકે, એક મેચ્યોરિટી માંગે. આ સમ એટલે આઈએમપી છે, એટલે ઘણીવાર એક્ઝામમાં પૂછાયેલો છે. બરાબર છે. નહીં પૂછાયો હોય ને તોય આ સમના ચાન્સીસ વધારે હોય, બીકોઝ થોડુંક ઇટ્સ અ મેઝરમેન્ટ ઓફ યોર ઇન્ટેલિજન્સી. આઈ મસ્ટ સે કે આનાથી ખબર પડે સ્ટુડન્ટ કેટલો એક્ટિવ છે, એનું પ્રિપરેશન કેવું છે અને એ કયા ડાયમેન્શનમાં કામ કરતો છે એ. ઓકે, સો સ્ટુડન્ટ્સ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ એ છે કે આ ચેપ્ટરમાં કોન્સન્ટ્રેશન વધારે જોઈએ. કોન્સન્ટ્રેશન એઝ વેલ એઝ રેગ્યુલારિટી. તમે કન્ટિન્યુટી તમારી જો પરફેક્ટ હોય તો દેર ઇઝ નો ઇશ્યુ, બટ કન્ટિન્યુટી બ્રેક થઈ, કોન્સન્ટ્રેશન બ્રેક થયું, you might be on trouble. Okay, so beware. આ સમ આજે એમ જોવા જઈએ તો બેસ્ટ સમ કરાવતા છે, પણ એ બેસ્ટ સમ એટલા થોટફુલ છે કે એને વિચારવાના, બધા ડાયમેન્શનથી વિચારવાના, જુદા જુદા એંગલથી વિચારવાના. સો ઇટ્સ ડિફિકલ્ટ. ઓકે, તો તમે એ પર જરાક કોન્સન્ટ્રેટ કરજો. જોઈ લો. One card is randomly selected from a pack of 52 cards. Find the probability that the selected card is number 1, club or queen. Number 2, neither a club nor a queen card. Okay? And more simple lage. One card randomly selected from a pack of the 52 cards. One card is randomly selected from the pack of 52 cards. 52 card pack. Okay. So total event 52C1. So if it is 52, done. Now number 1, club or queen cards. Club or queen card. તમારે ફેવરેબલ ઇવેન્ટ મીન્સ એમ, તમારે એક કાર્ડ સિલેક્ટ કરવાનો છે. એક ક્લબ કાર્ડ હોય અથવા ઓર ક્વીન કાર્ડ હોય. ક્લબ કાર્ડ હોય રાધર ધેન ક્વીન. ઓકે, તો હાઉ મેની ક્લબ કાર્ડ યુ હેવ? 13. સો 13C1 or means plus queen. So how many queens are there? 4? Not. It's 3. Why? Because club queen is already including the club card. Okay? Club ની જે queen છે તે તો club ના 13 card માં આવી ગયેલી ને. So how many queen are remaining? Only 3. That's why 3C1. Okay? ક્લબ કાર્ડ ના હોય અથવા ક્વીન હોય તો ક્લબના 13C1 અથવા એટલે પ્લસ ક્વીન કાર્ડ હોય તો ક્વીન તો 4 આવે, બટ ક્લબ ક્વીન આમાં આવી ગઈ એટલે 3C1. સો ઇટ્સ 13 plus 3, so it's 16. So the probability of that m divided by n, 16 by 52. Okay, you can also convert on point digital. 16 divided by 50, so 52. So I think it is 0.31, near to 0.31. Okay, and second one and most IMP, neither a club card nor queen card.
neither a club card nor a queen card. Okay, club card भी नहीं होय અને queen card પણ નહીં હોય. So how we calculate favorable event? How many favorable events are there? એવું કહે કે ક્લબ કાર્ડ બી નહીં જોઈએ ક્વીન કાર્ડ બી નહીં જોઈએ. તો આ કેવી રીતે કરાય તે જો. પહેલા તો ફેવરેબલ ઇવેન્ટ ફાઇન્ડ કરીએ. ટોટલ કાર્ડ્સ કેટલા? 52 માઇનસ એને ક્લબ કાર્ડ નહીં જોઈએ. ક્લબ કાર્ડ માઇનસ કરી નાખો. ક્લબ કાર્ડ્સ 13 ક્લબ કાર્ડ માઇનસ થઈ જાય. સો ઇટ્સ 39. હવે નોર ક્વીન કાર્ડ બી નહીં જોઈએ એટલે ક્વીન પણ માઇનસ કરી નાખવાની. માઇનસ ક્વીન કાર્ડ્સ. હવે ક્વીન કાર્ડ્સ 4 માઇનસ કરો બરાબર ને? 9 3. કેમ? બીકોઝ ક્લબ ક્વીન જે છે એ તો આ 13 માં આવી ગયેલી ને એટલે એ સિવાયની કેટલી ક્વીન? 3. સો the favorable event is 36. M equal to 36 C1. So it's 36. P equal to M by N. 36 by 52. 0.69. 0.69. Okay. થોડુંક જ આપણે મગજ ઘસવાની જરૂરિયાત છે. બરાબર? સમ નંબર 10. One card is randomly drawn from a pack of 52 cards. Find the probability that it is a spade card or king. Neither a spade card nor a king card. Okay? આ queen ની જગ્યા king છે. One card are randomly selected. So total event n equal to 52 C1. So it's 52. Number 1. Spade cards or king cards. એક કાર્ડ લેવાનો તો એ સ્પેડ કાર્ડ ઓર કિંગ કાર્ડ. પેલામાં ક્લબની જગ્યાએ સ્પેડ આપેલું છે. સો હાઉ મેની સ્પેડ્સ કાર્ડ? 13. 13 C1 or means plus. King card 4. 4 C1. હા ને? નો કારણ કે સ્પેડ કિંગ આવી જાય ને એટલે અહીંયા કેટલા આવશે? 3. પડી સમજ? 13 plus 3 is 16. M by N. 16 by 52. Number 2. Neither spade card nor king. ફેવરેબલ ઇવેન્ટ એમ કહે કે સ્પેડ કાર્ડ બી નહીં જોઈએ અને કિંગ કાર્ડ બી નહીં જોઈએ એટલે એ સિવાયના. તો એ સિવાયના કાર્ડ છે આપણી પાસે? નથી. સો હાઉ વી ગેટ total cards 52 minus reduce spade card because they mentioned that spade cards are not allowed. So 30. So it's 39.
they also put the condition that king card is also not allowed. So reduce king cards 3. Am I right? 3, because we know that there are 4 king cards, but spade king is already including these 13 cards. That's why we have only 3 cards. 36. So favorable event M equal to 36 C1. So 36. Probability of that event M by N. 36 divided by 52. It's the same. Zero 0.69. 0.69. Dear students, this method is come from Devda. So that's called made in Devda, and put the mention that made in Devda. So you can easily understood that it's called a shortcut method. Am I right? Shortcut method. याद આવે કે આપણે ક્લાસમાં કહેતા મેડ ઇન દેવદા, આઈ એમ કમ ફ્રોમ દેવદા. દેવદા ધ સિટી ઓફ રિવર, વિલેજ ઓફ રિવર, મેટ્રો વિલેજ. આ બંને સમ કરી દેજો, ભણી જજો આગળ. ઓકે, સી યુ ટુમોરો. અને નહીં સમજ પડે તો કોલ મી એની ટાઈમ. જય શ્રી કૃષ્ણ.